તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ઉનાળાને લઈને વીજળીમાં કાપ, તો હર્ષ સંઘવીની ગુજરાત પોલીસને મોટી ચેતવણી, મહિલાઓ માટે સરકારે ખોલી તિજોરી, 1200 રૂપિયાની સહાય, તો આરોગ્ય વિભાગની મોટી હડતાળ, 2000 રૂપિયાના હપ્તાના નામે મોટી છેતરપિંડી, તો આધાર કાર્ડ છે તો કરી લો આ બદલાવ, હવે તમારું બાળક મફત ભણશે, તો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં, અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ઉનાળાને લઈને વીજળીમાં કાપ જોવા તમને આગામી દિવસોમાં મળી શકે તેના માટે તૈયાર રહેવું। મિત્રો, તમને જણાવી દઈએ તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ જ વધારે પ્રકારની અત્યારે મિત્રો ભીષણ ગરમી પડી રહી છે, તેને લઈને ખાસ મિત્રો અત્યારે લોકો જે છે તે વીજળીનો વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે આગામી ઉનાળો મિત્રો વધુ આકરો રહેવાના એંધાણ છે, ત્યારે અત્યારથી જ એવા એંધાણો મળી રહ્યા છે કે આ વર્ષે 48 ડિગ્રી સુધીના ટેમ્પરેચર એક બે જિલ્લાઓમાં જોવા મળી શકે, ત્યારે તેને લઈને દેશભરમાં મિત્રો વીજળીની તીવ્ર અછત સર્જાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તેવી રીતે મિત્રો દેશના ટોચના ગ્રીડ ઓપરેટરો ગંભીર ચેતવણી જારી કરતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સંકળાઈ શકે, કારણ કે મિત્રો ગ્રીડ ઓપરેટરે એવું જણાવ્યું છે કે મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર એટલે કે આવનારા 2 મહિના બાદ જે છે તે ગુજરાતની અંદર અને આ દેશની અંદર વીજળીની માંગણીઓ પૂરી કરવી અત્યંત મુશ્કેલ બનશે, કારણ કે દરેક લોકો જે છે તે વીજળીનો વપરાશ વધારી દેવાના છે પંખા, એસી અને કુલર જેવી સિસ્ટમો વાપરીને। ત્યારે દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે, તેને લઈને ગરમી રેકોર્ડ બ્રેક નોંધાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં મિત્રો જે છે તે ખાસ કરીને દેશમાં વીજળીના કાપો જોવા મળી શકે, કારણ કે વીજળીની જે માંગણીઓ જે છે તે મિત્રો આવનારા દિવસમાં વધવાની છે। મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ કર્મચારીઓને મોટી ચેતવણી। આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ હવે લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તો તેવા પોલીસ કર્મચારીઓની નોકરીઓ જશે। એટલે કે મિત્રો હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ગુજરાત રાજ્ય સરકાર આવા તત્વોને કોઈ પણ પરિસ્થિતિમાં બક્ષવાની નથી, અને આવા લુખ્ખા તત્વો સાથે જો સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં મિત્રો અસામાજિક તત્વો બેફામ બનતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર એક એક્શન મોડમાં આવી ગયા છે। સાથોસાથ મિત્રો વિપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવેલા પ્રહારોના જવાબમાં પણ તેમણે મિત્રો જવાબ આપ્યો છે। તો બીજી તરફ ગુનાખોરી કરતા તત્વોને ગૃહ રાજ્યમંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે આરોપીઓ સામે હવે કડક પગલાં ભરવામાં આવશે, અને એટલું જ નહીં માત્ર ને માત્ર 100 કલાકમાં જ એક્શન લેવામાં આવશે તેવી પણ ચેતવણી જે છે તે હર્ષ સંઘવી જાહેર કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આરોગ્ય વિભાગની મોટી હડતાળ જાહેર। મિત્રો જણાવી દીધું ગુજરાત રાજ્યમાં પંચાયતી સેવા વર્ગના 3જી કક્ષાના આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચ 2025 થી અનિશ્ચિત મુદ્દાની હડતાળ શરૂ કરી છે, જેના કારણે મિત્રો ગ્રામ્ય આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે, કારણ કે આરોગ્ય વિભાગ તરફથી આ હડતાળમાં ઉતરવું તે ખાસ કરીને આરોગ્ય વિભાગને મોટું ખોરાવણી ઊભી થઈ શકે, કારણ કે જેટલા પણ આ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે તેને કારણે લોકો જે છે તેમના મિત્રો આરોગ્યને લગતી દરેકે દરેક તપાસો અટકી રહી છે। ત્યારે જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25,000 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે। ત્યારે મિત્રો ખાસ કરીને આ હડતાળ આગામી કેટલા દિવસ ચાલી શકે તેનું પણ કોઈ સંદેશ નથી। ખાસ કરીને મિત્રો આ હડતાળ શેના માટે શરૂ કરવામાં આવી તે પણ તમને જણાવી દઈએ તો નાણાકીય અને વહીવટી પ્રશ્નોના સમાધાન ન આવતા આરોગ્ય કર્મચારીઓએ મિત્રો આ પગલું ભર્યું છે। તેમના મુખ્ય પડતર મુદ્દાઓને ખાસ કરીને લઈને લોકો આ હડતાળ ઉપર ઉતર્યા છે, એટલે કે કર્મચારીઓની જે માંગણીઓ છે તેને લઈને ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ મોટી હડતાળ ઉપર ઉતર્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ ખોરવાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2000 રૂપિયાના હપ્તાના નામે છેતરપિંડી જોવા મળી છે। મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા મળે છે તેનો લાભ લ્યો છો તો મિત્રો આ છેતરપિંડીથી બચીને રહેજો, કારણ કે માર્કેટમાં અત્યારે નવી લૂંટવાની પદ્ધતિ આવી ગઈ છે। મિત્રો ખાસ કરીને જો તમને પ્રધાનમંત્રીના જે 2000 રૂપિયાના હપ્તા છે તે મળે છે તે પરિસ્થિતિમાં એક મિત્રો તમારા ફોનની અંદર એવો મેસેજ આપવામાં આવશે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાની જગ્યાએ હવે તમને વધારે હપ્તા
હપ્તા મળશે એટલે કે 4,000 કે 6,000 રૂપિયા મળશે. તેની સાથે તમને કોઈ એક લિંક મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જેવી તમે તે લિંક ઉપર ક્લિક કરો છો વધારે હપ્તાના લાલચમાં, ત્યારબાદ તે મિત્રો જે છે તે ખાસ કરીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે, ફ્રોડ થઈ શકે, તમારા મોબાઈલમાં સેવ થયેલા યુપીઆઈના ડેટા મિત્રો કેપ્ચર થઈ શકે, જેને લઈને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ગુલ થઈ શકે છે. તો ખાસ મિત્રો સરકાર જે છે તે માત્ર 2,000 રૂપિયા જ આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત. તો તે પરિસ્થિતિમાં તમારે ફસાવું નહીં. લાલચના મિત્રો લાભમાં જો મિત્રો લોભમાં રહેશો તો ખાસ મિત્રો મોટી છેતરપિંડી તમારી સાથે થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે કેન્સરની દવા જે છે તે ભારતમાં પ્રવેશ કરશે. આપને મિત્રો જણાવી દઈએ તો કેન્સર એક ખૂબ જ ગંભીર અને એક જાનલેવા રોગ છે, કારણ કે તેના કારણે મિત્રો ભારતની અંદર જે છે તે લાખો પરિવારો વેરવિખેર થઈ ગયા છે. ત્યારે હવે રાહતભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે આગામી 4-5 મહિનાઓમાં દેશમાં મહિલાઓ માટે કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. દેશમાં મિત્રો કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યારે 30 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને જે છે તે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે. સાથે જ રોગના વહેલા નિદાન માટે ખાસ કરીને મિત્રો કેન્સર સેન્ટરો સ્થાપિત પણ કરવામાં આવશે અને 9 થી લઈને 16 વર્ષની જ ઉંમરની ગમે એ મહિલાઓ હોય મિત્રો તેમને રસીકરણ આપવામાં આવશે, કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી ના થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હાઈકોર્ટે નિયમ તોડનારાને આપી મોટી ચેતવણી. આપને મિત્રો જણાવી દીધું અત્યારે ખાસ કરીને રાજ્યભરમાં રખડતા ઢોરો, તેની સાથે સાથે તૂટેલા રસ્તાઓ, ટ્રાફિક માર્ગ, ફૂટપાથ ઉપર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરવું જેવા પ્રશ્નો આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને મિત્રો આ દરેક પ્રકારની જે કમ્પ્લેન્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરનાર, કાયદો તોડતા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ લેવાનું શરૂ કરી દો. કારણ કે મિત્રો હાઈકોર્ટે સરકારને જાહેરાત કરીને જણાવી દીધી છે કે જેવા લોકો એવા છે કે જે ખાસ નિયમનું પાલન કરતા નથી, આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરીને રસ્તા ઉપર પણ ડ્રાઇવિંગ કરે છે, જેને લઈને મિત્રો સામાન્ય જનતાઓનું જીવન ખોરવાય છે, તેવા લોકો સામે સખ્તાઈથી અને લોખંડી રીતે આજરોજથી કામ કરો. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મહિલાઓને મળશે હવે પૈસા. આપને મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે દેશની મહિલાઓ માટે અત્યારે ખૂબ જ સારા કામ કરી રહી છે. ત્યારે દેશની મહિલાઓ માટે મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. હવે મિત્રો ખાસ કરીને એવી મહિલા કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તેવી દરેક વિધવા મહિલાઓને સરકાર આપશે દર મહિને 1,200 રૂપિયાનું પેન્શન. હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના ઘણા બધા સમયથી શરૂ છે. યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ યોજના. આ યોજનાની અંદર સરકાર ઘણા બધા વર્ષોથી પૈસા આપી રહી છે, પરંતુ હવે આ યોજનાની અંદર રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે પણ મિત્રો સરકારે આ યોજનામાં 600 કરોડ રૂપિયા વધાર્યા હતા. આ વર્ષે પણ પૈસા વધારવાની જાહેરાત કરી છે. તો એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તે ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લઈને દર મહિને 1,200 રૂપિયાનું પેન્શન મેળવી શકે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ખેડૂતોની 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફી અંગે કરવાની જાહેરાત જે છે મિત્રો કરવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઉં તો ખેડૂતોની લોન માફી અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. ત્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરવાની મોટી જાહેરાત કરી હતી. આપણે મિત્રો જણાવી દઉં તો તેલંગાણા અને ઝારખંડ એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની 2-2 લાખ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ થઈ હતી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે 2023માં તેમની જાહેરાત થઈ હતી. ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત ત્યાં થઈ હતી. ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે પણ ઘણા લાંબા સમયથી લોન માફ અને દેવા માફીની માંગણી કરી રહ્યા છે. જોકે તે અંગે સરકાર તરફથી હજુ હમણાં કોઈ પણ મોટો રિસ્પોન્સ મળ્યો નથી. ગુજરાતમાં જો દેવા માફીની વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે મિત્રો જોવા જઈએ તો મોટા ભાગના ખેડૂતો જે છે તે લોન અને દેવાનો શિકાર બનેલા છે. પરંતુ અનિશ્ચિત રીતે મિત્રો જોઈએ તો ગુજરાતમાં હમણાં દેવા માફી કે લોન માફી થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે તે અંગે કોઈ પણ મોટી ચર્ચાઓ જે છે તે સરકાર તરફથી થતી નથી. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો ખાસ જાણી લેજો આ સમાચાર. મિત્રો ચોક્કસ સમય પછી તમારે આધાર કાર્ડ પરનો ફોટો બદલવો જરૂરી છે. જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ બનાવતી કંપની એટલે કે UIDAI દ્વારા ફોટો બદલવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા ફરજિયાત કરવામાં આવી નથી, પરંતુ UIDAI દ્વારા મિત્રો 10 વર્ષમાં અપડેટ કરાવવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે આ વસ્તુ ફરજિયાત કરવામાં નથી આવી, પરંતુ આધાર કાર્ડ બનાવતી કંપનીએ સલાહ આપી છે કે 10 વર્ષની અંદર તમારે
તમારે જે છે તે ખાસ કરીને આધાર કાર્ડની અંદર જે ડેટા છે એટલે કે ફોટો અથવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા જોઈએ. આ કારણોસર મિત્રો જો આધાર કાર્ડમાં તમારો ફોટો 10 વર્ષ જૂનો છે તો તમારે તેને લઈને નવો ફોટો અપડેટ કરાવવો જોઈએ, કારણ કે ઘણી વખત મિત્રો ખાસ કરીને આધાર કાર્ડની કોઈ પણ પ્રોસેસ કરવા તમે જાઓ છો ત્યારે જૂનો ફોટો જો હોય તો પ્રોબ્લેમ થઈ શકે. આ માટે તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને ફોર્મ ભરી દેવું જોઈએ અને તમારા બાયોમેટ્રિક્સ આધાર કાર્ડની અંદર બદલાવી લેવા જોઈએ. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રોડ અને રસ્તા ઉપર સિગ્નલ બંધ રાખવા અંતર્ગત મોટી માંગણી કરવામાં આવી છે. આપને મિત્રો જણાવી દીધું અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો સિગ્નલો લગાડવામાં આવ્યા છે અને રોડ ઉપર તમારે સિગ્નલનું પાલન કરવું પડતું હોય છે. ત્યારે ખાસ મિત્રો જણાવી દઈએ તો આરોગ્ય વિભાગના અધિકારીઓએ હીટવેવ સંબંધિત બીમારીઓ અટકાવવા માટે એક એક્શન પ્લાન ઘડી કાઢવા તેમજ પબ્લિક હેલ્થ એડવાઇઝરી બહાર પાડવા અંતર્ગત જે છે તે ખાસ કરીને જણાવ્યું હતું. હીટવેવના સંજોગોમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા મિત્રો જરૂરી જણાયે શાળાઓના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી. એટલે કે અત્યારે મિત્રો બપોર પાળીની જે શાળાઓ છે તેના ટાઈમની અંદર એટલે કે સમયગાળાની અંદર ફેરફાર કરવાની માંગણી થઈ, કારણ કે બપોરે અત્યારે મિત્રો હીટ વેવ ફૂલ ગરમી સાથે ચાલી રહી છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર ના થાય. બીજા નંબર ઉપર મિત્રો એવી પણ માંગણી કરવામાં આવી છે કે જે રોડ રસ્તા ઉપર સિગ્નલો છે તે બપોરના સમયગાળા દરમિયાન 12 થી લઈને 4 વાગ્યા સુધી બંધ રાખવા જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન ફૂલ વધારે તીવ્રતાવાળો તડકો પડતો હોય છે. ત્યારે સિગ્નલોને કારણે જ્યારે રસ્તા ઉપર લોકોએ ઊભું રહેવું પડતું હોય છે તેને લઈને હીટ વેવને કારણે લોકોની સ્વાસ્થ્યમાં ખાસ કરીને મિત્રો મોટું સ્વાસ્થ્ય લથડી શકે, બીમારીઓ થઈ શકે, તે માટે ખાસ કરીને મિત્રો એવી માંગણી કરવામાં આવી હતી કે સિગ્નલો બપોરના સમયગાળા દરમિયાન બંધ રાખવા જોઈએ. મિત્રો તમારું શું માનવું છે, સિગ્નલો બંધ રાખવા જોઈએ કે નહીં ઉનાળા દરમિયાન બપોરે કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો હોળી બાદ વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. જે અંતર્ગત વાત કરીએ તો મિત્રો ભારતના મોટાભાગના રાજ્યો ઉપર જે છે તે ખાસ કરીને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ખાસ ચક્રવાત અને વાવાઝોડાની મોટી આફત તોળાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ગઈકાલે જે છે તે વરસાદ અને કરા પણ પડ્યા હતા. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં કરા નોંધાયા હતા. ત્યારે આપણે મિત્રો જણાવી દઉં તો દેશભરમાં હવામાનમાં ઝડપથી ફેરફારો જોવા મળી રહ્યા છે. 14 તારીખ દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ લાગ્યું હતું, પરંતુ 15 તારીખે સાંજના સમયગાળા આસપાસ જે છે તે મિત્રો ખાસ આપણને કરા અને વરસાદો જોવા મળ્યા હતા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા જિલ્લા અને રાજ્યોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાયા હતા. મિત્રો તમે પણ જોયું હશે કે ગુજરાતની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગઈકાલે રાત્રે પવનો ખૂબ જ તેજ જોવા મળ્યા હતા, જેનાથી લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી. હવામાન વિભાગે મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે હવામાનમાં તમને ઠંડીનો માહોલ આગામી દિવસોમાં જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે ખેડૂતો માટે મોટી વાત કહી નાખી છે, મોટી જાહેરાતો કરી નાખી છે. વાત કરીએ તો મિત્રો રાજ્યભરના 70 લાખથી વધારે કિસાનોએ રજીસ્ટ્રેશન જે છે તે ખેડૂત નોંધણી માટે કરાવ્યું છે. તે અંતર્ગત મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે, ખેડૂતોને જો પૂરતી વીજળી અને ખાતર આપવામાં આવે અને પાકને સારા ભાવો મળી રહે તો ગુજરાતનો ખેડૂત એકલાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. તેવી મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતી સગવડ આપવામાં આવે, જેમ કે પાણી, ખાતર, પૂરતા ભાવ આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. ત્યારે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે અત્યારે કે ખાસ કરીને સરકાર જે છે તે ખેડૂતોની હાલત અત્યારે સમજે, કારણ કે ખેડૂતોની હાલત અત્યારે એટલી કફોડી છે, પૂરતું પાણી મળતું નથી, સરખા ભાવ મળતા નથી, દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂત પોતાના ઘરનું પણ સારું કલ્યાણ કરી શકતો નથી. તેવા પણ દિવસો અત્યારે આવી રહ્યા છે તેવું ઘણા બધા લોકોનું માનવું છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે, કારણ કે ખાસ મિત્રો દરેક લોકો જ્યારે કોઈ પણ સરકારી કામ કરવા જાય છે અથવા પોતાનું ગમે તે મિત્રો કામ જે છે તે કર્મચારીઓ પાસે કરાવવા જાય છે ત્યારે ઘણી વખત મિત્રો તમારે જે છે તે કામ અટકતા હોય છે અથવા સરકારી કામોમાં કોઈ પણ અડચણો આવતી હોય છે. તે રોકવા માટે મિત્રો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતીઓના કામ નહીં અટકે. ગુજરાતની અંદર ખાસ
કરીને 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ શરૂ કરવામાં આવ્યા છે અને 32 જેટલા જે સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેની મદદથી હવે ગુજરાતીઓના કામ જે છે તે અટકશે નહીં। જેમ કે મિત્રો કોઈ પણ તમે સરકારી કામો હવે કરાવવા જાવશો તે તમારા કામો અટકશે નહીં। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સરકાર બોલી તે થયું નહીં। આપને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અવારનવાર સરકારો દ્વારા જે છે તે મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે મિત્રો ચકાસવા જઈએ છીએ ત્યારે ઘણી બધી જાહેરાતો જે છે તે પૂર્ણ થતી નથી, એટલે કે જાહેરાત થાય છે પરંતુ કામ પૂર્ણ થતા નથી। બીજી તરફ મિત્રો વાત કરીએ તો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ વિધાનસભામાં અપાયેલા વચનોને યાદ કરીને જણાવ્યું હતું કે સરકારે 2020 અને 21ના બજેટમાં 3500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને 2022ની સાલ સુધીમાં દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ હજુ પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં દિવસે વીજળી મળતી નથી। તેની સાથે મિત્રો સરકારે જે છે તે પહેલા એક એવી પણ જાહેરાત કરી હતી, ખાસ કરીને મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે। જો કે મિત્રો તેના પણ ઘણો સમય થઈ ચૂક્યો છે, હજુ સુધી ગુજરાતના ખેડૂતો જે છે તેમની આવક ડબલ થવાની વાત તો દૂર છે, પરંતુ લોનના આંકડાઓ ડબલ થતા જોવા મળ્યા છે। તો હવે તમારું બાળક મફતમાં ભણશે। આપને મિત્રો જણાવી દીધું રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ના નવા કાયદા હેઠળ હવે ગુજરાતના દરેક લોકોના બાળક જે છે તેમને મોટી રાહત મળવા પાત્ર થઈ રહી છે। હવે ગરીબ લોકોના બાળક મફતમાં ભણશે। આપને મિત્રો જણાવી દઈએ તો સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં હવે ગરીબ અને ઓછી આવક ધરાવનાર પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે હવે વધુ બાળકોને લાભ મળી શકે તે માટે સરકારે આજરોજ મોટો ફેરફાર કર્યો છે। અત્યાર સુધી મિત્રો ખાસ કરીને આ મફત શિક્ષણ આરટીઈ હેઠળ એવા બાળકોને જ આપવામાં આવતું કે તેમના પરિવારની આવક 1,20,000 રૂપિયાથી વર્ષે ઓછી હોય, પરંતુ હવે તેમાં મોટો બમ્પર વધારો કરવામાં આવ્યો છે। હવે તે આવકને મિત્રો 6 લાખ કરી દેવામાં આવી છે, એટલે કે વાર્ષિક 6 લાખ રૂપિયાથી જો તમારી આવક ઓછી છે તો મિત્રો આરટીઈ ના કાયદા હેઠળ હવે તમારું બાળક જે છે તે મફત શાળામાં શિક્ષણ મેળવશે। તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ હવે દરેક લોકોને આપવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને તમે 40-50 જેવા ન જીવીના પ્રીમિયમ સાથે તમે 2 લાખ રૂપિયા સુધીનો હવે વીમો મેળવી શકો છો। મિત્રો આ યોજનાની વાત કરીએ તો સરકારની યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જે અંતર્ગત મિત્રો ખાસ કરીને 20 રૂપિયાની અંદર 20 થી 40 રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમે 2 લાખ રૂપિયાનો વીમો મેળવી શકો। જેમાં આપણે મિત્રો જણાવી દઈએ તો આ વીમાનું પ્રીમિયમ જે છે તે દર વર્ષે 1 જૂનની આસપાસ જે છે તે મિત્રો કટ થાય છે બેંકમાંથી, અને ખાસ મિત્રો આની અંદર જે છે તે તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે, એટલે કે જો તમારો કોઈ ગંભીર અકસ્માત સર્જાય છે અને મૃત્યુ થાય છે તો પરિવારજનોને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ માત્ર 20 થી 40 રૂપિયા રહેશે, જે મિત્રો તમારે ભરવાનું રહેશે। જો મિત્રો તમારે આ યોજના વિશે વધારે માહિતી મેળવવી હોય અને યોજનાનો લાભ લેવો હોય તો તમે નજીકની બેંકની સુવિધા લઈ શકો। બેંકની અંદર જઈને મિત્રો તમે પૂછપરછ કરી શકો અને આ યોજનાનો લાભ લઈ શકો, અને જો તમારે ઘરે બેઠા પણ કરવું હોય તો મિત્રો નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈ શકો, જેમાં દર વર્ષે મિત્રો માત્ર 20-40 રૂપિયા ભરીને તમે 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મેળવી શકો છો। તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મફતની સહાય બંધ કરવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટે મોટી ફટકાર લગાવી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર સાથે જ ભારતની અંદર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, અને તેમાં મિત્રો પણ તમને જણાવી દઈએ તો જે પણ રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યાં સરકાર ફ્રીમાં વસ્તુ આપવાની પણ જાહેરાત કરે છે, જેમ કે ફ્રીમાં રેશન આપવું, ફ્રીમાં પૈસા આપવા, ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવો, આવી ઘણી બધી જાહેરાત થતી હોય છે। તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો આ ફ્રીની વસ્તુઓ આપવામાં આવશે તો લોકો જે છે તેમને ખાસ કરીને આ બધી વસ્તુઓ ઉપર આધાર રહેવાની ટેવ પડી જશે। ફ્રીમાં વસ્તુ આપવાને બદલે બેરોજગાર લોકોને કઈ રીતના રોજગાર મળે અને કઈ રીતના લોકો મહેનત કરીને પૈસા કમાઈ શકે તે અંતર્ગત જે છે તે સરકારોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। મિત્રો તમારું શું માનવું છે? મફતમાં જે સહાય રેશન કે અન્ય કોઈ પણ પૈસાની સહાય આપવામાં આવે છે તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહે લાલ આંખ દેખાડી છે, ચેતવણી જાહેર કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે અને લોકો જે છે તે ભ્રષ્ટાચાર મુદ્દે ખાસ કરીને ખૂબ જ વધારે માંગણી કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ઓછો કરવામાં આવે. ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારે અજગરનો ભરડો લીધો હોય છે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મોટા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદ થતા હવે રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મિત્રો તમે જોવા જાવશો ત્યારે કોઈ પણ સરકારી કચેરીઓમાં મિત્રો તમે જાવશો તો ઘણી વખત મિત્રો ત્યાં તમે ભ્રષ્ટાચાર થતો પણ જોશો. ત્યારે સરકારે તે અંગે એક્શન પ્લાન બનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓની એક યાદી બનાવેલી છે અને આ યાદી મુજબ હવે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો હવે રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે, નોકરીમાંથી બાકાત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે, જેથી આવનારા દિવસોમાં તમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ખેડૂતોને હવે જમીનના કાર્ડ આપવામાં આવશે. મિત્રો જેવી રીતના માણસના આધાર કાર્ડ અને પાન કાર્ડ હોય છે તેવી રીતના જમીનના રેકોર્ડ માટે પણ હવે કાર્ડ આપવામાં આવશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ અત્યારે સરકાર જે છે તે કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહી છે, એટલે કે કૃષિ ક્ષેત્ર આપણું ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે ખેડૂતોની આવક વધારવા માટે અને ખેડૂતોને વધારે સશક્ત બનાવવા માટે સરકાર જે છે તે ખાસ કરીને નવા ખેડૂતલક્ષી નિર્ણયો લેતી હોય છે અને યોજનાઓ બનાવતી હોય છે. ત્યારે સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે ખાસ કરીને જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ SHC કાર્ડ બનાવવામાં આવશે. તેની યોજના હેઠળ આજે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, એટલે કે 2.15 જેટલા ગુજરાતના ખેડૂતોને આ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ કાર્ડ મિત્રો શું છે તો જણાવી દઈએ મિત્રો, તમારા ખેતરનો જેટલો પણ રેકોર્ડ હશે, જેટલા પણ પાકના આગળના ઇતિહાસો હશે, રેકોર્ડ હશે, દરેક વસ્તુ આ કાર્ડમાં લખવામાં આવશે, જાહેરાત કરવામાં આવશે, જેથી આ સિંગલ કાર્ડના મદદથી મિત્રો તમારા ખેતરની તમામ ડિટેલ અને જાહેરાતો એમાં મિત્રો લખેલી હોઈ શકે. તો મિત્રો દરેક ખેડૂતો માટે આ કાર્ડ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે.